ચલો જય મહાદેવ, ગુડ મોર્નિંગ. આપણે રાતે વોલ્ટ કર્યો હતો હોટલમાં, જ્યાં આપણે જય માતા રસોઈ બનાવી હતી. ઉઠી ગયા હતી, ચા પીવા આવ્યા છે નીચે. સ્નાન નથી કીધું, સ્નાન કરવાનું બાકી છે. કંઈક આવું છે અમારા મુનાભાઈ ચાની રાત. આદેશ ચાનો ઓર્ડર આપ્યો એમને. ચીની કમ પત્તી જ્યાદા, પાણી નહીં મિલાના. થોડી ગુજરાતી ચા. હા હો ગયા ભલા. હંસભાઈ મહાદેવ ઉઠા. આપણા રૂમમાં અંદર શું શું કરે માણસો? સ્નાન કરે. હા જો કાંઈક હાઈવે ઉપરની હોટલ છે, બેઠા છે શાંતિથી. મારો નહીં આ જો મુના મામા અહીંયા બેઠા, પપ્પા પાણી પીવે છે, આ રીચા હમણાં પીશે. શું કરો? ચા બનાવી ગયો પંડિતજીની હોટલ. આ હોટલના માલિક છે. માલિક છે, બતાવો પંડિતજી માલિક કઈ હોટલ. હા, અને આ ચા કરે છે પપ્પા અત્યારે ગરમા ગરમ. જો સ્પેશિયાલિસ્ટ થઈ ગયા હવે તો તમે ચામાં. જો આ ઓલા હમણાં હતા ને ઓનર છે ને હોટલના, એમની બેબી છે. જો ઉતરે એ તમે જોઈ જો 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 આવી રીતના ઉતરે. અહીંયા ઇધર આ ઇધર આ. આવી રીતના હવાની પપ્પા ક્યાં એકલી એકલી રમે, હવાની જગ લે ને ઓલું લે ને. કાં પપ્પા ચા? હા, અને આ જો આટલો અમારે નાસ્તો લીધો છે, અમારે પડીકા લે છે અને બધાય ચા પીવે છે. હલો ભાઈ આદેશ. આદેશ આદેશ. ચા પાણી પીધા? પીધા હોય 2-3 વાર પીધા. બરોબર, મજા આવી. હોટલ સારી. મજા આવી ને? ફ્રેશ થઈ ગયા? પંડિતજી પંડિતજી જતા ને. મુનાભાઈ ફ્રેશ થઈને ચા પાણી પીને હવે કેસરીઓ, આપણો કેસરીઓ બનાવે છે. બરોબર, હવે આગળ આપણા ઓલા બધા હવે જો સામાન બધો પડ્યો છે. સામાન બધો સામાન છે, ઓલા બધા જો ગાડીનું સેટઅપ હવે એની રીતે ગોઠવે છે. બરોબર, આ બધી વંશ કાંઈક ઓલા બાબાએ રે રમે. જો અમારા વંશને નાના છોકરા બહુ ગમે. હે છોકરો છે કાના? હા, આ રીતે છે. ચાલો ભાઈ, હવે કમ્પ્લીટ થઈને બધા ગાડીમાં બેસી ગયા. મુનાભાઈ કેમ? આદેશ આદેશ આદેશ. બરાબર, જો પાછળ કંઈક હવે આદેશ બધાને આદેશ આદેશ. જય સાવરિયા શેઠ. હવે સાવરિયા શેઠ દર્શન કરવા જઈશું આગળ. જય માતાજી, જય બિલેશ્વર મહાદેવ, જય ખોડિયારમાં. હાલો ભાઈ, રાજસ્થાનમાં મોજડીની દુકાન આવી છે. આ બધા કે અમારે મોજડી લેવી છે. તો કીધું હાલો બધાને હવે દુકાન બાજુ જઈશું. દુકાન તમને વિડીયો દેખાડું. બરાબર, આપણે જોઈ કેમ છે. એક દુકાન છે, જો બધા એન્ટર થયા દુકાનમાં. દુકાન છે રાજસ્થાનમાં કંઈક આ ટાઈપની. इसमें आएगा तो बढ़िया वाला. આ લેડીઝની જો આ લેડીઝની જો લેડીઝ, આ બધી લેડીઝ આઈટમ. તમને બતાવું, જોઈ લ્યો. એવું કોમેન્ટ કરજો કોમેન્ટમાં. હાલો ભાઈ, અમે હવે આને ચિત્તોડગઢમાં એન્ટર થયા. રસ્તામાં ચિત્તોડગઢ આવે લેતા જાય. આવ્યા તો આ બાજુ
બાકી તો રાજુભાઈ તો જોયેલું છે પહેલા. રાજુભાઈ કેટલા વર્ષ પહેલા તમે જોયું હતું? 12 વાર આવી ગયો. 12 વાર. જોજો 12 વાર આવી ગયા હે. પણ અમે બધાએ જોયું નથી એટલે દેખાડી દી અમને. આ બાજુ આવ્યા પછી આ ચિત્તોડગઢ સિટી અત્યારે હે. એમાંથી એન્ટર થયા હે. હમણાં તમને કિલ્લો આવે એટલે બતાવું આગળ. આ રીતના ફુવારા હે બધા મારેલા સિટીમાં. હાલો ભાઈ અમે કિલ્લામાં એન્ટર થઈ. બોર્ડ આવી ગયું કિલ્લાનું. આગળ કિલ્લો હે તમને હમણાં બતાવીએ આપણે. આ કિલ્લો હે. અહીંયા પહોંચવાનું હોય આટલું વધારે. હાલો ભાઈ અમે હવે કિલ્લો ચડવા માંડ્યા હે. ફોર્ટ અહીંનો કિલ્લો હે મહારાણા પ્રતાપનો. હવે આ રસ્તો તમને બતાવવા ઘાટ હે ચિત્તોડગઢનો. આ રીતે દિવાલો બનાવેલી છે રાજાશાહી વખતની છે જૂનવાણી. આમાં મહારાણા પ્રતાપનું રાજ્ય હતું આખું. બે ટાઈમ આગળ આ રીતે ઉપર રહેતા. આ રીતે ગાડીઓ આવે તો આમ રોકવું પડે. રસ્તો અત્યારે સિંગલ હોય પાછું. દિવાલ એક સાઈડ રાખેલી, એક સાઈડમાં રસ્તો જઈ જવાનું. તારે જ આવશે ને પાર્કિંગ જ છે અહીંયા તો. ત્યાંથી કદાચ ગાડી રાખવાની હશે. પછી તમને નીચે ઉતરીને બતાવી વિડીયો હતો. હજી તો રસ્તો છે આગળ જવાનું બતાવે. કદાચ આગળથી પાર્કિંગ હોય તો રાખીને પછી તમને નીચે ઉતરી નિરાતે બતાવી. અત્યારે તમે ગેટ જુઓ. અડીપોલ ગેટ આવ્યો હોય. જો અહીંયા અમે પોર્ટ ઉપર અહીંયા આવી રીતના આવ્યા છીએ ને અહીંયાથી આખો વ્યૂ દેખાય છે નીચેનું. હું તમને દેખાડું. જો આખું નીચેથી આખો ચિત્તોડગઢ દેખાય. આવી રીતના છે કંઈક નીચે આખા. જો આજના આખો વ્યૂ છે ને આખો નીચે ચિત્તોડગઢ દેખાય. નીચે રે ને આદિવાસી રે. જ્યાંથી નીચે રહે ને આદિવાસી લોકો રહે છે. અહીંયા આખો આ જંગલ એરિયાના વચ્ચોવચ્ચ. ઉપરનું આ રીતના કંઈક છે view. બધા પર્યટકો છે. હવે આપણે શું બીજું શું છે એ નથી. ચિત્તોડગઢ પોર્ટ ઉપર અમે આવ્યા છીએ કે ગિયાનું આ રીતનું સૌંદર્ય છે. જો મસ્તીનું આ તળાવ છે ઉપર. બરાબર નીરવ શાંતિ છે. બરાબર બાકી જો મજા જ આવે કરે. આપણી જો જાનકી ઉપર અહીંયા પડી છે. ઓલા બધા તડકાના કાયર થઈ ગયા નથી ઉતરતા. આ મુનાલા વાંદરા બેઠા બી. કેમેરો પડાઈ ન લે મેં અંદર છે. શાંતિ જોઈએ. શાંતિનું પ્રતીક છે. જો ભાઈ અંદર વાનરરાજ બેઠા છે. એટલે આ બધાની આપણને તો બીક લાગે. આવું કંઈક છે અહીંયા. જો વાનરરાજ કંઈક આવી મોજ કરે છે પર્યટકો એની સાથે. બરાબર આ રીતનું વ્યૂ છે. ગાડીઓ જાય છે. આપણી ગાડી પડી આગળ. જરાક અહીંયા જંગલમાં આટો મારવા હતા. હાલો આગળ શું કરે છે. હર મહાદેવ. હેલો ગાઈસ, અત્યારે અમે જઈએ છીએ પદ્મિની મહેલ. તો હું તમને દેખાડી પદ્મિની મહેલ જઈ છે. સો આ છે પદ્મિની મહેલ બહારથી. આપણે આગળ જઈ છીએ. જો આ મંદિર છે. આવી રીતના ઉપર આવ્યા છે. આવી રીતના છે. જગ્યા થાય એટલે હું દેખ. જે આવી રીતના છે ને પાણી વચ્ચો વચ્ચા કંઈક છે. હવે એ આપણને ખબર નહીં. હવામાન જેવું છે કંઈક. જો ઉનાળામાં આયા વહી જતા હોય ગરમી. આ જો ચાલો ભાઈ હવે ઝરૂખા જેવા મોઢા કરીને આવ્યા છીએ. બરાબર હવે આગળ જઈશું. અહીંયા તળાવ છે જો નાવાનું.
વિરાસત ઓલી કરી હે હા બંને નકર એની મને ફૂલ જેલ આ જો ભાઈ આ ફર્સ્ટ ક્લાસ મહાદેવનું એમને કેવું હોય છે હે આજે? તેથી કેવી રોનક છે તેથી રોનક કેવી છે એમ અત્યારે આ છે તો તેથી શું હોય છે એમ ભાઈ ચિત્તોડગઢની એકવાર મુલાકાત લેવા જેવી જ નહીં ભાઈઓ એમ નહીં ચિત્તોડગઢની એકવાર મુલાકાત લેવા જેવી ને હાલો આમ છે કાંઈ કરો આમાં લાવો અરે અહીંયા લાવો ને મારી ભાઈ કંઈક આ રીતનું આવ્યું છે ચાલો આપણે એની વિઝિટ કરી શું છે અંદર ચાલો ભાઈ અહીંયા કંઈક વરી પાછું ઝરૂખા જેવું છે આ છે ઝરૂખો બધા પિક્ચર ફોટા પાડે છે હા હેમંત ઝરૂખામાં ફોટા પાડવા તારે બબુ આવી ગઈ ચલો હલો મિત્ર ઝરૂખામાં આવો શું કે મુનાભાઈ શું કહો હે બેઠા બેઠા હા અહીંયા ખાતા હાચું કેવી મોજ કરતા હાલો ભાઈ આ બે ગાઈડ ભાઈ સમજાવે છે કાંઈ આ રીતનું છે આપણા લોકો હજી આવ્યા નથી રે મહાદેવ આવી ગયા છે ચાલો ભાઈ શું છે જો અમારા ગાઈડ ભાઈ સમજાવે છે અમને અહીંયા બે હતા એમ ને શું છે શું છે હા બધા પિક્ચર ઉતારે જો ભાઈ બધા હલો ભાઉ ને હા શું હોય છે આ મેન રૂમ એમ ને મેન રૂમ છે અમારા ગાઈડ કે છે હે ચાલો અહીંયા શું છે લાસ્ટ પૂરું થઈ ગયું ધીમે હાલી તો અહીંયા હાઈન પડશે બેટા શું છે આ રૂમમાં એમ અહીંયા આવેલી પેલા બીજા એ આપણે બહાર નીકળી ગયા હા બહાર નીકળી ગયા અહીંયા જવાનું હતું આપણે ના અહીંયા ચીજ છે બીજું કાંઈ નથી. ગાર્ડન જો બે બાજુ ગાર્ડન સારું કર્યું આપણે નકર મિસ હે ભાવ નકર મિસ કરત ને વયા ગયા હોત તો અમુનાભાઈ મિસ કરત ને વયા ગયા હોત આપણે direct. આ વસ્તુ આ રૂમ નો જો વાત કે મોનાલાલ કે આ રૂમ નો જો વાત બરાબર આવું બધું એક્ઝિટ થવાનું આ ગેટ છે सर जी इधर टिकट के लिए बैठे चलो આ બધી ગાડી છે જો ઓલું એક મંદિર હા અહીંયા બહુ એટલું બધું ખાસ નથી જો ઘોડા ઉપર ફોટા પડાવ હોય તો જો આ ઘોડા છે ચલો ભાઈ વળી આપણા પેસેન્જરો આવી ગયા છે ને આગળ માં જગદંબાનું કંઈક મંદિર છે પૂજા ભવાની ના એ ઓલો આવે ને તો માં કાલિકાનું મંદિર છે ગઢ કાલિકા બરોબર તો બધા ભક્તજનો દર્શન કરીને આવે છે અહીંયા કોસ્ચ્યુમ છે ફોટા પાડવાના મારવાડી કલ્ચરના કપડાં છે બધા ફોટા પડાવે છે હે હાલો પેલા અંદર જઈએ પછી આવીને પી લે હાલો 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 ભાઈ થોડાની અહીંયા પાર્કિંગ છે ગાડીનું આવું કંઈક છે
આપણે મહારાણા પ્રતાપજીનો વિજય સ્તંભ છે. વિજય સ્તંભ છે બરાબર. હવે અહીંયા એમ કહે છે કે આની ટિકિટ તમારે ઓનલાઈન લેવી પડશે બરાબર. તો હવે આ બધા શું કરવું છે ભાઈ મુનાભાઈ? લેવી છે કે આમાં જ એવી? ચાલો ભાઈ આપણે હવે ડાયરો બધો જાય છે. મહારાણી પદ્મી બીમાનું જોહર તે કર્યું હતું માતાજીએ અને વિજય સ્તંભ એ જોવા જઈશી. હાલો તમને આગળ અમારી સાથે બન્યા રહેજો, પિક્ચર બતાવી. રાણી પદ્મિની જોહર કર્યા હતા ને હા ઈ જોહર કુંડ આવશે. બરાબર. એટલે ઘણા બધા એ કર્યા હતા ને ખાલી રાણી ઘણી ઘણી બધી જે લડાઈમાં જે શહીદ થઈ ગયા હતા ને બધી પત્નીએ જોહર કરી લીધો તો એક હારે રેડી. એ કુંડમાં. હાલો બતા. અને આ વિજય જો જો હા કંઈક આવું વ્યૂ છે વિજય સ્તંભ. તો સિંહ ને બધી નકશી કામ તમે જુઓ એટલે આપણે એમ થઈ જાય કે ના કારીગીરી છે. મૂકી દો મોબાઈલ ક્યાં હે? વિજય સ્તંભ છે. આપણે આવી ગયા છીએ આ વિજય સ્તંભ પાસે. જો આ વિજય સ્તંભ છે બરાબર. નકશી કામ નહીં જુઓ. હાલો તમે આગળ હાલો. મુનાભાઈ આને કહેવાય વિજય સ્તંભ. શું કહેવાય હે? મજા આવી ને? ટિકિટમાં થોડા કોડ નંબર ન આવ્યો ભૂલાઈ ગયું. ચાલો ભાઈ તમે અમારી સાથે બન્યા રહી. આ સામેનું વ્યૂ બધું પુરાતન જ છે બધું. દાદા ને દાદી બેઠા છે. એ વખતે હતા સેનાપતિ અલાઉદ્દીન બોમ્બ નહીં પકડે. એમ અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ હતા અને આ જે મોબાઈલ પકડ્યો ને પછી અલાઉદ્દીન ખિલજી. હા ભાઈ આપણે અલાઉદ્દીન ખિલજી નથી થવું ભાઈ. આપણે બોલે મહારાણા પ્રતાપના જૂતી જેવાય ન થાય પણ આપણે એમના નકશે કદમ ઉપર હાલવાનું છે બરાબર. જો ઝૂલવાણી મંદિર છે બરાબર. પણ એની નકશી જોઈએ એટલે ભાઈ આપણને એમ થાય કે ના પહેલાંના માણસો આને અડવીને ખાલી હે વંશભાઈ કંઈક ભાગશાળી કહેવાય. બસભાઈ ફોટો પાડી લ્યો. જો વંશભાઈ કંઈક મંદિરમાં આમ કરે છે તો એના મામા કે આ કંઈક બગીચો છે. ઘણું છે આમ હજી ઘણું મુનાભાઈ. હાલો હવે આપણે બીજી રૂપરેખા તૈયાર કરીને એ બાજુ જઈશી. બાકી ઘણું છે અહીંયા તો ઉપર. સાંજ સુધી ફરો તો ખૂટે એમ નથી. આ બધા આગળ આગળ હાલ્યા જાય છે. હું મુનાભાઈની પાછળ પાછળ આવ્યા જાય. હાલો ધીમે ધીમે ઉતરો. વંશ વંશનો હાથ ચાલ બોટા. જોહર કુંડ બાજુ ધીમે ધીમે તમને દર્શન કરાવી. મંદિર જેવું જ કહેવાય કારણ કે માતાજી જતા માતાજી હોય જી કરીએ કે બાકી અત્યારનાનું કામ નથી બરાબર. જો આ કંઈક મંદિર છે, આ ગાર્ડન છે બરાબર. ફુવારો ગાર્ડનની કેર કરે છે થોડી ઘણી. ચાલો ભાઈ આગળ હવે કૂચ કરીએ છીએ આપણે. ભાવન કૃષ્ણની આગળ વયા ગયા છે. બધું ફરતું પુરાણું હોતું છે. આ કંઈક લેક છે જોહર સ્થળ. જો જોહર સ્થળ છે લખ્યું છે કંઈક બરાબર. પછી એક ફોટો. હાલો ભાઈ આમ કે તો આમ ને આમ કે તો આમ. અમારે તો સ્ટેરિંગ મેળવાના છે મુનાલાલ. હા ચાલો ભાઈ મુનાલાલ એમ કે એમ તો મુનાલાલ અહીંયા કઈ છે કુંડ ઓલો હે કુંડ છે કુંડ જોતો આવા કંઈક એ મહાદેવ આવ્યો મારો ભાઈ. મહાદેવ આવશે સો જો બધા કેર નથી કરી ભાઈ. બાકી આ બધી વસ્તુ તો હવે
હાથ જન્મ લઈ તો એ આવી જોવા મળે ખંડેરના રૂપમાં, બાકી તો ઓલું તો આપણું લાયકાત નથી એટલે ન મળે. બરાબર, બધા મંદિર જ છે હો ભાઈ. શિવ જ છે ને, સદા શિવ સરોવર જાતા ભાઈ. ત્યાં એ નો કરે બટા એના પાડીતા હોય. હાલો ભાઈ, વાંદરાનો અહીંયા આંતક છે, વાંદરાનો આંતક છે એવું કે. પ્રેમ કેવો છે જો આ કુંડ છે અહીંયા. બરાબર, હાલો કુંડના દર્શન કરી. આ બધું દર્શન કરવા લાયક જ છે. બરાબર ને શું છે મુનાભાઈ? હે શું હે? હાલો ભાઈ પેલા જોઈ લે. આ કુંડ છે, કુંડ. હા ભાઈ જો ઉપર કુંડ છે. હાલો ભાઈ અહીંયાથી તમને દર્શન કરાવી દઉં. બરાબર, કંઈક આવું છે અહીંયાથી. અહીંયા જો માતાજીએ બેઠા છે, અહીંયાથી ઝૂમ કરીને આપણે દર્શન કરીએ. બરાબર, તડકો છે એટલે આગળ હાલો. આ વ્યૂ કેવો જો, વાહ રે વાહ, ખાલી આ વ્યૂ જુઓ તમે, એટલું મસ્ત. આ રીતના છે, તમને બતાવવા માટે. બરોબર, છે અમે પ્રતિમા. અહીંયા અખંડ જ્યોતિ ચાલે છે. જોહર કરી હતી જગ્યા રાણી હતી. જો આ માતાજી બધા એમને જોહર કર્યા હતા. અત્યારે તો જો કે આ કાલ્પનિક ફોટા હોય કે હે ના, જો કે આ તો પુરાણી જ લાગે. આ માતાજીનું પુરાણું છે. આ રીવી આ જે માં પદ્મીને બાનું 500 વર્ષ પુરાની મૂર્તિ है। હા એ दया ના શું બા શું કયો બા? पद्मा रानी, क्या बोल रहे हो आप फिर से? આ મૂર્તિ ये पद्मा रानी की मूर्ति है। કેટલી પુરાની મેં ये 500 वर्ष। જો ભાઈ આ મૂર્તિ બા એમ કે છે 500 વર્ષ જૂની છે. सामने गुफा पैक कर दी। गुफा थी यहाँ से रानी से ये वीडियो बन रहा है ना कि गुफा को पैक कर दिया। रानी साहब घुमक में नहा के महाकाल की पूजा करके रानी साहब के मेल में जाती। जमीन में रानी साहब का आना जाना होता। दरबार की रानी थी, बाहर नहीं निकलती, पर्दा सिस्टम था। 1303 में 9 दिन के लिए आया रानी साहब को लेने के लिए, फिर भी रानी साहब उनके साथ नहीं गई। विजय सन के सामने 2 चबूतरा बने हुए हैं। वह रानी साहब ने 1303 में 16,000 दासियों के साथ चंदन की लकड़ी लगा के जॉब करना। आन बान चान के लिए मर गए, कट गए, मगर चुके नहीं। ये रानी पद्मनी है। ये देवी कांच में देख रही, मुंह पे उंगली लगा के विचार कर रही भगवान से, भगवान मेरे को इतनी सुंदर नहीं बना था तो आज ये किला बर्बाद नहीं और इसको जो नहीं था। ये देवी इतनी सुंदर थी, पानी पीने को गले में दिखता था, यानी कि कांच के मौके। तभी तो अलाउद्दीन खिलजी आया कि ऐसी रानी तो अपना मेल पे होना चाहिए। फिर भी ये देवी उसके साथ नहीं गई। पहले भी देवी थी, आज भी देवी है। और 1200 वर्ष से गाय के मुख से पानी चलता है। आप लोग पानी पियेंगे, चारों धाम करने के बावजूद दोनों में स्नान करने पड़ते हैं, तब चारों धाम पूरा होते हैं। आन बान शान के लिए मर गए, कट गए, मगर चुके नहीं। 500 फीट ऊंचाई पर अपन खड़े हैं, फिर भी यहाँ 14 के तालाब भरे रहते हैं। ये अखंड दिया जलता है। देवी की आरती लेने से यात्रा सफल होगी। हवन चलता है डेली, बीमार नहीं होंगे। आरती लेके पधारी है और गुफा को पैक कर चलिए। જો પેલા અહીંયા ગૌમુખે સ્નાન કરીને પદ્માવતીજી અહીંયા મહાકાલજીની પૂજા કરવા આવતા ને એ પૂજા કરીને ડાયરેક્ટ અહીંયા ગુફામાંથી અંદર મહેલમાં જતા.